टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो હવે વાત કરીશું ફેક્ટરીમાં બ્લાસ્ટ જવાબદાર કોણ? અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે મોટી ખબર સામે આવી રહી છે. પોલીસ દ્વારા 4 થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. રમીલા, પવન, સંતોષ અને સૈયદ મુખ્ય આરોપી હોવાનું સામે આવી રહ્યું છે. રામોલ પોલીસ દ્વારા સૈયદની કપડવંશથી ઝડપી અટકાયત કરી લેવામાં આવી છે. આ બ્લાસ્ટ બાદ મુખ્ય આરોપી મેહુલના અનેક સંપર્કો સામે આવી રહ્યા છે. સંતોષ સોલંકી સાથે મુલાકાત કરી પૈસાની માંગ કરી અને ત્યારબાદ ફટાકડા ખરીદનાર પવન અગ્રવાલ સાથે પણ મુલાકાત કરી હોવાનું સામે આવી રહ્યું છે. પવને વધુ ફટાકડા બનાવવા માટે આપેલું મોટું ફંડિંગ. પવન બાદ મેહુલની હરીશ મકવાણા સાથે પણ મુલાકાત થઈ હતી. મેહુલ દ્વારા પોતાના ભાઈ જેકીનો પણ તેમણે સંપર્ક કર્યો હતો. ધરપકડને ટાળવા માટે સ્કૂટી પર ફરતો ભાઈ જેકી વકીલ દ્વારા રાત્રે સરેન્ડર ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. રામોલ પીઆઈનો ફેક્ટરી બંધ કરાવવા માટે 2 વાર રિપોર્ટ, તારીખ 1/9/2025 અને તારીખ 18/3/2026 આ બંને દિવસના રોજ સત્તાવાર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો તેવા સમાચાર પણ હાલમાં સામે આવી રહ્યા છે. તો રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો અને આ દુર્ઘટનામાં કુલ અત્યાર સુધીમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ફેક્ટરી ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સના નામે ચાલતી હતી અને આર્થિક લાભ મેળવવા માટે પરમિટ વિના જ ગેરકાયદેસર રીતે ઉત્પાદન થતું હતું. રામોલ પીઆઈ દ્વારા ફેક્ટરી બંધ કરી દેવા માટે આ રિપોર્ટ થયો હતો. આ કયા દિવસે રિપોર્ટ થયો હતા? જુદી જુદી 2 તારીખો સામે આવી રહી છે. તારીખ 1/9/2025 ના રોજ પીઆઈ દ્વારા આ ફેક્ટરીને બંધ કરાવવા માટે ભૂતકાળમાં રિપોર્ટ થયો હતો અને આ સાથે જ આ વર્ષે પણ માર્ચ મહિનામાં 18 તારીખે 18/3/2026 ના રોજ પણ આ ફેક્ટરીને બંધ કરાવવા માટે સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તો સવાલ એ થાય છે કે 2 વાર પીઆઈએ રિપોર્ટ કર્યો તો આ ફેક્ટરી શા માટે હજુ સુધી આ જ પ્રકારે ધમધમતી હતી? મેહુલ, રમીલાબેન અને સાદિક સૈયદ સામે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 4 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. રમીલા, પવન, સંતોષ અને સૈયદની મુખ્ય અટકાયત કરવામાં આવી છે. રામોલ પોલીસે સૈયદને કપડવંશથી ઝડપી લીધો છે અને આ ઘટના બાદ મુખ્ય આરોપી મેહુલના અનેક સંપર્કો પણ સામે આવી રહ્યા છે. ધરપકડથી બચવા માટે મેહુલે કોનો સંપર્ક કર્યો તે વિશે આપણે જાણીએ. મેહુલે સંતોષ સોલંકીને મળી અને આર્થિક રીતે મદદ માંગી હતી. આ ઘટના બની ત્યારબાદ મેહુલે આ તમામ લોકો સાથે મુલાકાત કરી. આ તમામ લોકો સાથે મેહુલ મળ્યો. મેહુલ માલ ખરીદનાર પવન અગ્રવાલને પણ મળ્યો હતો કે જે માલની ખરીદી કરી હતી તે પવન છે અને તેની સાથે પણ મેહુલે મુલાકાત કરી હતી. પવને વધુ ફટાકડા બનાવવા માટે ફંડિંગ આપેલું હતું અને આ પવન બાદ મેહુલ હરીશ મકવાણા નામના એક વ્યક્તિને પણ મળ્યો. ધરપકડને ટાળવા માટે મેહુલનો ભાઈ જેકી સ્કૂટીથી ભાગતો હતો. વકીલે મેહુલને રાત્રે સરેન્ડર કરવાની ના પાડી હતી. એટલે મેહુલે વકીલની સલાહ પણ લીધી અને વકીલે મેહુલને સરેન્ડર કરવાની ગઈકાલે રાત્રે ના પાડી હતી. પોલીસે ઘટના સ્થળેથી તમામ જે પુરાવા છે, તમામ જે સબૂતો છે તે એકત્ર કર્યા અને આ બ્લાસ્ટનું સચોટ કારણ જાણવા માટે એફએસએલની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. કારણ કે આ ફટાકડાની જે ફેક્ટરી છે તે ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી. કોની રહેમનજર હેઠળ આ ફેક્ટરી ધમધમી રહી હતી તે મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે. કારણ કે માસૂમ જે જિંદગીઓ છે તેમને આ ફેક્ટરીમાં મોત મળી છે એટલે આ મામલે કાર્યવાહી થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી ન્યૂઝ કેપિટલની માંગ છે. અમદાવાદના રામોલ વિસ્તારની આ ઘટના ગઈકાલે બપોરે 3:30 ફટાકડાની ફેક્ટરીમાં એક ભયાનક વિસ્ફોટ થયો, એક ભયાનક બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટમાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 4 થી પણ વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને આમાં જે મુખ્ય આરોપી છે તે મેહુલ છે અને મેહુલ ડોડિયા આ ફેક્ટરીનો માલિક છે તેવી ખબર હાલમાં સામે આવી રહી છે. મેહુલે ગઈકાલે આ તમામ લોકોનો સંપર્ક કર્યો, તમામ લોકો સાથે મુલાકાત કરી ધરપકડથી બચવા માટે અને જે કાર્યવાહી છે તેનાથી બચવા માટે અને હવે આ જે 4 લોકો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી થશે. આ જ મામલે આપણી સાથે સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે.
મિહિર બ્લાસ્ટના મામલે હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે કે જે મેહુલ ડોડિયા છે તે તમામ જે લોકોને મળ્યો હતો એટલે સુધી કે વકીલે પણ સલાહ આપી હતી કે ગઈકાલે રાત્રે તે સરેન્ડર ન કરે. શું વધુ જાણકારી? બિલકુલ જિંકલ, જે પ્રમાણે આ સમગ્ર ઘટના સામે આવી છે અને વારંવાર જે સવાલો છે તે તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે. મેહુલ ડોડિયા છે તેને પકડવાની કામગીરી છે તે ગતરોજ ઘટના બની ત્વરિત છે તો પોલીસ દ્વારા કરી દેવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તે પોતે હાલમાં ફરાર થઈ ચૂક્યો છે. મેહુલ ડોડિયા રાત્રિના સમયે પોતાના વકીલ સાથે વાત પણ કરી હતી અને તેના વકીલે એવી સલાહ આપી હતી કે અત્યારના સમયે તે પોતે સરેન્ડર ના થાય. એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના બની, પરંતુ અત્યારે જે ઘટના બની હતી તેની જ આસપાસ ન્યૂઝ કેપિટલ દ્વારા એક અન્ય ફેક્ટરી છે ફટાકડાની તે શોધી પાડવામાં આવી છે. તમે મારી પાછળ આ દ્રશ્યોથી તો જોઈ શકતા હશો, તેનાથી માત્ર 200 મીટરની દૂરીમાં આ જે અન્ય જે ફટાકડાની ફેક્ટરી છે તે મળી આવી છે. અહીં હવે જાણવા જેવું શું છે તે આપને હું જણાવું કે જે આ જગ્યા છે તેમાં રાત્રિએ ગત મોડી રાત્રિએ 11થી 12ના સમયમાં એએમસીની ટીમે આવીને આ તમામ જગ્યા પર તપાસ કરી. મોટા ભાગે જ્યાં તાળા મારેલા હતા તે જગ્યા પર તાળા છે તે તોડીને કામ કરવામાં આવ્યું. હાલમાં આપ જે આ તમામ જગ્યા જુઓ છો, હું તમને આ જે જગ્યા પર તાળા તોડીને તપાસ કરવામાં આવી તે જગ્યા પર હું તમને લઈ જાઉં. આ આખો જ આ તમે જોતા હશો કે આ લીલું ઘાસ સફેદ કેમ છે? આ સફેદ નથી, પરંતુ આ એક્સપ્લોઝિવ જે દારૂખાનું કહેવાય આ છે. આ તમામ જગ્યા પર એટલા મોટા પ્રમાણમાં આ દારૂખાનું છે તે પડ્યું છે. હવે તમને અંદરની બાજુ લઈ જાઓ કે જે જગ્યા પર આ જે તાળું છે તે રાતોરાત તોડીને એએમસી દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી. તમે પહેલાં જોઈ શકો છો, આ તાળું છે તે રાત્રે એએમસી તોડી પાડ્યું અને ત્યારબાદ જે કાર્યવાહી છે તે એએમસી દ્વારા કરવામાં આવી. જો આ આખી ફેક્ટરી કે જે જગ્યા પર ઉપર છાપરું નાખીને આ ફેક્ટરી છે તે ધમધમી રહી હતી. અને મહત્ત્વનું છે કે આ તમામ જગ્યા પર જે ફટાકડાના જે રેપરો અને જે પેકેટો હોય છે તે આપ જોઈ શકતા હશો કે આ આપ જોતા હશો કે દિવાળી સમયે આપને આવા બધા જે પેપરના ઓલા હોય છે રેપરો તે આપને જોવા મળતા હશે. આ જે નાના બાળકો જે દિવાળી સમયે જે કરતા હોય ફટાકડા ફૂટતા સમયે તેવા ફટાકડાના રેપરો અહીંયા મળશે. ને અહીંયા આપ જોતા હશો કે તમામ જગ્યા પર અત્યારે આ આખી ફેક્ટરી છે અહીંયા ચાલતી હતી ને તેને લઈને એએમસી દ્વારા અહીં છે તે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી. અને ખાસ તો રાત્રિના સમયે શું કરવા આવીને તપાસ કરવામાં આવી, સવાલ એ અહીંયા થાય છે. કારણ કે એએમસી ધારે તો તે પોતે અહીંયા આવી શકતા હતા, તે આવીને અહીં પોતાનું કાર્ય છે તે દિવસ દરમિયાન કરી શકતા હતા. રાત્રિના સમયે અહીંયા આવવાનું કારણ શું? હવે અહીં આ જે ગોડાઉન છે આની અંદર જ આ તમામ માલ સામાન પડ્યો હતો. તે માલ સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો. આપ જુઓ આ તમામ જે માલ સામાન છે આ રાત્રિના સમયે આ બધો જ અહીંથી બહાર કાઢવામાં આવ્યો, તપાસ કરવામાં આવીને તેના જ કારણે આ તમામ આ જેટલું પણ દારૂખાનું એક્સપ્લોઝિવ છે જે બહાર આ પડ્યું છે એ તેના કારણે પડ્યું છે કે રાત્રિના સમયે અચાનક આવીને તમામ તપાસ તે કરવામાં આવી. હાલ આપ જોતા હશો કે આ તેવી જ એક ફેક્ટરી કે જે આગળ જે મેઇન દુર્ઘટના જે થઈ છે તેવી જ એક બીજી ફેક્ટરી કે ત્યાં પણ જો કદાચ આવું કંઈ થયું હોય તો પછી તેમાં આવી જ ઘટના બને કે જે અત્યારે બની છે. 9 જેટલા લોકોની હાલ સુધીમાં મૃત્યુ થયું છે અને હજી આ આંકડો વધી શકે છે, કારણ કે જેટલા સિવિલમાં હજી સારવાર લઈ રહ્યા છે જે દર્દીઓ, જે ઈજાગ્રસ્તો, તેમની હાલત બહુ ખરાબ છે. આપ જોતા હશો કે આ ફટાકડાઓ છે તે આપને દિવાળી દરમિયાન જોવા મળતા હશે. તે ફટાકડાઓની પેકિંગ કરેલી છે અહીંયા. બીજા પણ અન્ય જે રેપર વગરના જે ફટાકડાઓ છે તે આપણે અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જુઓ, મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં ફટાકડાઓ છે તે અહીંયા જોવા મળી રહે છે. અહીં 2 થી 5 મિનિટ સમય આપ ના વિતાવી શકો એવો માહોલ અંદરની બાજુ છે, શ્વાસ આપ ના લઈ શકો તેવો માહોલ અહીંયા અત્યારે જોવા મળી રહ્યો છે. અને આ આપ જુઓ, અલગ અલગ જગ્યા પરથી આ તમામ જે માલ સામાન છે તે અહીંયા હાલમાં આપને જોવા મળતો હશે. આખો ખુલ્લો પ્લોટ કે જે જગ્યા પર આવી રીતે નાના નાના શેલ્ટરો બનાવીને જે પ્રમાણે આ આખી કાર્યવાહી થઈ રહી છે. આપણે આગળ પણ જવાનો પ્રયત્ન કરીશું કે
જે આ આખો જે આપ જોતા હશો કે આ એક પતરાનો પણ નહીં, આ તો એક પ્લાસ્ટિકનો જ નાનો શેડ છે તે બનાવવામાં આવ્યો છે. અને મહત્ત્વનું છે કે અહીં જે તમામ લોકો જે તે સમયે કામ કરતા હશે ત્યારબાદ જે અહીંથી નીકળવાનો રસ્તો છે, હવે આપને રસ્તો બતાવું. એટલો પતલો અને સાંકડો રસ્તો છે કે જેના કારણે અહીં કોઈ આવી જ ના શકે, કોઈ વિચારી જ ના શકે કે આટલા અંદર પણ આવી રીતની કોઈ ફેક્ટરી ચાલતી હશે. આપ જોતા હશો કે અહીંયા પેલા ખૂંટા મારવામાં આવ્યા છે, જે પશુઓને બાંધવામાં આવતા હોય તેવા ખૂંટા અહીંયા મારવામાં આવ્યા છે. અને અહીંયા કોઈ રહેતું હોય તેની માટેનું એક આ ઘર છે. અને અંદર ભૂસું પડ્યું છે પશુઓ માટેનું, એટલે કે આપણે એવું અત્યારે અનુમાન લગાવી શકીએ કે અહીંયા કોઈ રહેતું જ હશે અને પશુઓ છે તે અહીંયા બાંધવામાં આવ્યા હશે. અને હવે આપ જુઓ, આ છે એ રસ્તો. આટલા સાંકડા રસ્તામાંથી આ એક હાથ જેટલો પણ રસ્તો આ પૂરો નથી. આ એક હાથ જેટલા રસ્તામાંથી અંદર જાઓ એટલે આખી આ ફેક્ટરી છે તે આ લોકોએ ઊભી કરી છે. આગળનો રસ્તો તમને બતાવું કે આ રસ્તો ખુલ્લે છે ક્યાં. આ આખો જ રસ્તો છે તે માત્ર જો આપ 200થી 250 મીટર આગળ જાઓ તો એ ફેક્ટરી આવી જશે કે જે ફેક્ટરીમાં ગઈકાલે દુર્ઘટના ઘટી. अब जो हालમાં આ આખું આ ખેતર વિસ્તાર, આ બહાર મેઇન રોડ આવી ગયો અને આ જ રોડ ઉપર જો આપ સીધા જાઓ અહીંથી તો જે ગઈકાલે દુર્ઘટના ઘટી તે જગ્યા આવી જશે. એટલે સવાલ જે હતા તે તેમના તેમ જ છે કે માત્ર 200થી 250 મીટરની જ દૂરીમાં અન્ય એક ફેક્ટરી છે તે અહીંયા બનેલ છે. તંત્ર ખરેખર કોઈ ધ્યાન આપે છે ખરેખર કોઈ તપાસ કરે છે ખરી? કારણ કે બનેલી ઘટનાની અને રાતોરાત એએમસીની ટીમ અહીંયા આવી, તેના દ્વારા તાળું પણ તોડવામાં આવ્યું. એટલે ઉતાવળ જુઓ તમે, તેમને ઉતાવળ કેટલી હતી કે તેમણે તાળું તોડીને ત્વરિત કામગીરી છે તો ત્યાં કરી નાખી કે જેના કારણે કાલ સવારે ઉઠીને કોઈ સવાલ ના કરે. એએમસીએ આ બાબતની કોઈ પણ જાતની પ્રેસ નોટ કે કોઈ પણ જાતનો કોઈ જાહેરાત પણ નથી કરી, કોઈ સામે માહિતી પણ નથી મૂકી કે અમને આવી જ રીતની એક બીજી જે ફેક્ટરી છે તે મળી આવી છે. એટલે અંદરો અંદર છુપાવવાની જે કામગીરી છે જે ચાલી રહી છે. કારણ કે અગાઉ આ પરવાનગી વગરની ફેક્ટરી કે જ્યાં 9 લોકો પોતે મૃત્યુ પામ્યા અને આ બીજી ફેક્ટરી, હવે આમાં પરવાનગી છે કે કેમ તેનો પણ સવાલ છે. આમાં પરવાનગી મળે કેવી રીતે તેનો પણ સવાલ છે. કારણ કે ફેક્ટરીમાં જો આટલો બધો એક્સપ્લોઝિવ હોય તો તેની બાજુમાં કોઈ રહેણાંક મકાન કેવી રીતે હોઈ શકે, તેની બાજુમાં આટલા બધા પશુઓ છે તે કેવી રીતે રહી શકે? કારણ કે ત્યાં જઈને અત્યારે જ્યારે અમે પોતે પહોંચ્યા. જી મિહિર, એક મહત્વના સમાચાર હાલમાં આવી રહ્યા છે. મોડી રાત્રે એએમસી દ્વારા સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી તો આ બ્લાસ્ટ મામલે મોટા અપડેટ સામે આવી રહ્યા છે. નવી ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એક્સપ્લોઝિવનો જથ્થો મળી આવ્યો હતો. તો આ મોટા અપડેટ, એએમસીની ટીમ દ્વારા રાત્રિના સમયે સઘન તપાસ કરવામાં આવી. ગઈકાલ રાત્રે એએમસીની ટીમ આ સ્થળ પર પહોંચી હતી. એએમસીની ટીમ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી અને મોડી રાત્રે એએમસી દ્વારા આ સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી તેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. તો નવી ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એક્સપ્લોઝિવનો જથ્થો મળી આવ્યો છે. જે નવી ફેક્ટરી છે તેમાંથી મોટા પ્રમાણમાં એક્સપ્લોઝિવનો જથ્થો મળી આવ્યો છે અને ગઈકાલે રાત્રે એએમસીની ટીમ આ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે એએમસી દ્વારા સઘન તપાસ કરવામાં આવી છે. આપણી સાથે સંવાદદાતા મિહિર અહીંયા જોડાયેલા છે. મિહિર, એક અપડેટ સામે આવી રહ્યા છે કે ગઈકાલે રાત્રે આ સ્થળ પર એએમસીની ટીમ પહોંચી હતી. એએમસીની ટીમે તપાસ કરી અને જે નવી ફેક્ટરી છે ત્યાંથી પણ મોટા પ્રમાણમાં એક્સપ્લોઝિવનો જે જથ્થો છે તે મળી આવ્યો છે. બિલકુલ જિંકલ, એટલે અત્યાર સુધી મેં આ તમને જે આખી ફેક્ટરી બતાવી તે જ જગ્યા પર એએમસી છે તેની મોડી રાત્રે તપાસ થઈ અને આ જે અપડેટ આજે ખુલાસો જે આ થયા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર આ તમામ લોકો છે તે આ તમામ બાબતને છે તે છુપાડતા હોય, અંદરો અંદર મિલીભગતથી આ તમામ વસ્તુ ચાલતી હોય. કારણ કે હવે તમે જ જોઈ શકો છો કે આ જે રસ્તો છે આ કોઈ રસ્તો જ નથી, આ એક ખેતર છે, બરાબર. આ ખેતરમાં તમે અંદર જવાનું વિચારી જ ના શકો કે અંદર કોઈ પણ પ્રકારના કોઈ પ્રાણી હોઈ શકે, કોઈ પશુ હોઈ શકે, કોઈ જીવજંતુ હોઈ શકે. લોકો છે તેને ડર લાગે ને તેવામાં હવે આવા નાના નાના કુટીર જેવા રૂમ છે તે બનાવ્યા છે અને તે જગ્યા પર એએમસીએ છે તે રાત્રે આવીને અચાનક તપાસ કરે. અહીંયા જો આપ અહીંયા પણ જુઓ, અહીંયા આ જગ્યા તમને બતાવીશ. આ જે કાગળ છે બધા અલગ અલગ ફાડી તોડીને અહીંયા મૂક્યા છે. આ એ જ કાગળ છે કે જેમાં જે નાના નાના ફટાકડાઓ છે તે બનાવી રહ્યા હતા આ લોકો. આપ જુઓ,
આ તમામ જે કચરો છે તે અહીંયા રાખવામાં આવ્યો છે. આ તુરંત જ તે આ એક્સપ્લોઝિવને સાથે મળેલા કાગળ, કારણ કે આમાં પણ દારૂખાનું છે કે જેના કારણે તુરંત જ જો અહીંયા બ્લાસ્ટ થયો હોય તો એમાં તાત્કાલિક ધોરણે વધી શકે. આપ જુઓ આ કાગળ પુઠ્ઠાની આ જે તમામ આખાને આખા બોરાના બોરા અહીંયા ભરેલા છે. તો દારૂખાનું રાખીને બાદમાં આવી રીતે નાના નાના રૂમ બનાવીને ત્યારબાદ કેવી રીતે લોકો પરવાનગી વગર મોટી ને મોટી ફેક્ટરીઓ છે તે અહીંયા ચલાવે છે. લોકો જે પરવાનગી લઈને ચલાવે છે તેને ખરેખર એવો વિચાર આવતો હશે કે પરવાનગી વગર પણ આવી રીતે ફેક્ટરીઓ છે તે આપણે ચલાવી શકીએ. કારણ કે આપ જો અહીંયા આ ફાયરના જે લાલ કલરના જે બુઝાવવા માટેના જે ફાયર એક્સટેન્શન આવે છે તે પણ અહીંયા હાલમાં મોજૂદ છે. આ રિફિલ કરાયાની તારીખ છે 7/4/2026. તો શું આ રિફિલ જ્યારે થાય ત્યારે કોઈ તપાસતું નથી કે આ શા કારણે રિફિલ થાય છે, ક્યાં આને લઈ જવામાં આવે છે? કોઈ જોતું જ નથી, કોઈ તપાસતું જ નથી. આપ જુઓ આ બીજા પણ અહીંયા કેટલાક પડ્યા છે. આ આખાને આખા આ ફાયરના જેટલા પણ કન્ટેનર છે નાના લાલ કલરના, તમામ 9-9 કિલોને આ ફાયર સેફટી માટેના જે આવે આ તમામ જેમના તેમ અહીંયા બહાર ફેંકી દીધા છે. કારણ કે રાત્રે જ્યારે તપાસ કરવા આવી ટીમ ત્યારે તેમને એવું ધ્યાન જ નહોતું કે વહેલી સવારે અહીંયા ન્યૂઝ કેપિટલની ટીમ આવશે અને આવી રીતે જે આખું આ જગ્યા છે કે જે વેર વિખેર કરીને રાત્રે તે લોકો જતા રહ્યા છે તે આપ હાલ દ્રશ્યમાં જોઈ શકતા હશો કે આ આખું ખેતર આ જે ઘાસ છે તે જ ઘાસ છે તે બાજુમાં પણ છે. પણ ત્યાં રાત્રિના સમયે જ્યારે આ લોકો એક્સપ્લોઝિવ બહાર ઢોળ્યા, બહાર જે આ તમામ વસ્તુ ફેંકી એટલે આ તમામ જેટલી પણ આટલે વિસ્તારની જગ્યા છે તેમાં આ સફેદ કલરનું જે એક્સપ્લોઝિવ પાવડર છે તે છટાઈ ગયો છે. હાલમાં જોતા હશો કે અહીંયા વિવિધ જે કન્ટેનર છે નાના નાના તે જોવા મળતા હશે. આ આખાને આખા કન્ટેનર છે તે અહીંયા ભરેલા છે, આખાને આખા ડબ્બા અહીંયા ભરેલા છે. જો આ બહાર પણ આવી રહ્યા છે. એટલે આ જથ્થો એક નાનકડો ફટાકડો ફૂટે તો બી લોકો છે તે ડરી જતા હોય છે. આ આખો ને આખો 50-50 કિલોના કન્ટેનરો છે તે અહીંયા પડ્યા છે. તો શું આ કોઈની જવાબદારી નથી? શું આ નથી આવતું તંત્રના તપાસના એકમોમાં કે આવી રીતે લોકો છે તે મન ફાવે તેમ આવી રીતે જથ્થો ભેગો કરીને રાખે છે તો તે ક્યાં લઈ જાય છે, શું કરવા રાખે છે? આ કોઈનું ધ્યાન જ નથી જતું. આવી રીતે ખૂણા ખાંચરામાં જ્યારે લોકો નાના આવી રીતે કુટીરો બનાવીને, રૂમો બનાવીને પોતે આવા કામ કરતા હોય, તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે લોકોના મોત થાય છે. અને તે પણ અમુક સમય માટે, અમુક દિવસો માટે, અઠવાડિયું, 15 દિવસ, મહિનો સુધી તંત્રની કામગીરીઓ સામે આવશે, વિડીયો સામે આવશે, સોશિયલ મીડિયા ઉપર તેમની અલગ અલગ રીલો સામે આવશે. પરંતુ જે લોકોના મોત નિપજ્યા છે તેમના પરિવારનું શું? તેને પોતાનું બાળક, કોઈએ પોતાના પિતા, કોઈએ પોતાના પતિ ગુમાવ્યા છે, કોઈએ પોતાની માતા ગુમાવી છે, તેના પરિવારનું શું? ગેરકાયદેસર ચાલતા આ તમામ ફેક્ટરીઓને શું એએમસીની જવાબદારી નથી બનતી? શું તંત્રની જવાબદારી નથી બનતી? પોલીસની જવાબદારી નથી બનતી કે જે તે સમયે તેમને આ જગ્યા પર સીલ મારી દેવું જોઈએ? માત્ર ને માત્ર વાતો, માત્ર ને માત્ર રીલો, માત્ર ને માત્ર ફોટા પડાવવા માટે કામગીરીઓ થાય છે. ત્યારબાદ જેમ હતું તેમને તેમ થઈ જાય છે. જો ખરેખર આ ગુનાહિત હતું, જો ખરેખર એએમસીને જાણ હતી તો પછી આ અડધી રાત્રે આવી રીતે તાળા તોડીને આ કાર્ય કરવાની શું જરૂર હતી? આ અડધી રાતે આ જે આપ જુઓ છો કે રૂમના જે બહારનું જે જે તાળું છે તે તાળાને તોડીને તે લોકો પોતે અંદર આવ્યા છે. ફરીવાર આપને બતાવીશ. આ તાળું છે આપ જુઓ છો, કારણ કે ચાવી નથી તેમની પાસે, કેમ કે સીધી વસ્તુ છે કે બાજુમાં એટલી મોટી ઘટના બની એટલે આ જે ફેક્ટરીવાળો હતો તે પણ અહીંથી નીકળી ગયો. એટલે આ આખું લોક જ તોડીને તે લોકો અંદર આવી ગયા અને તમામ જગ્યા પર ત્વરિત તાબડતોડ તપાસ કરીને તે લોકો નીકળી ગયા રાતોરાત, કોઈને ખ્યાલ ના આવે તેવી રીતે. એટલે આ વારંવાર ઘટના બને છે, તમામ જગ્યાઓ પર બને છે, પરંતુ તંત્ર કોઈ એક્શન લેતું નથી. અને તંત્ર પાસેથી હવે આશા પણ ના રાખવી જોઈએ, કારણ કે વારંવાર આવી ઘટના બને છે, વારંવાર મીડિયા તરફથી આવા અહેવાલો છે તે સામે મૂકવામાં આવે છે અને તંત્ર
માત્ર ગણતરીના દિવસો આ સમગ્ર કામગીરી કરે છે અને પછી જેમ હતું તેમનું તેમ ફરી એકવાર આવી ઘટનાની રાહ જોવાની, ફરી એકવાર મહિનો 2 મહિના એક્શનમાં રહેવાનું, ફરી એકવાર તેમને તેમાં આખું રોટેશન છે તે આ ચાલતું રહે છે. જિંકલ. બિલકુલ મિહિર, આ ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી છે તે વાતમાં કોઈ બેમત નથી. સાથે જ મોટો સવાલ આ ઘટનાને જોતા એ થઈ રહ્યો છે કે આ ગેરકાયદેસર ફેક્ટરી હતી. આ મામલે અગાઉ પણ 2 વાર જ્યારે પીઆઈ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો તો શા માટે અત્યાર સુધી આ ફેક્ટરી આ પ્રકારે ચાલતી હતી? શું તંત્ર આવી કોઈ મોટી હોનારત બને, આવો બ્લાસ્ટ થાય તેની રાહ જોઈ રહ્યું હતું કે કેમ, તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે. બિલકુલ જિંકલ, આ સવાલ છે તે વારે ઘડિયા ઊભા થઈ રહ્યા છે ને અત્યારે પણ તે જ સવાલ છે તે આપણે પણ કરી રહ્યા છીએ કે આ ખરેખર જે કંપનીઓ છે, જે ફેક્ટરીઓ છે તે લીગલ છે ખરી? કારણ કે જે ફેક્ટરીમાં ઘટના બની છે તે ગેરકાયદેસર હતી તેટલું આપણને ખ્યાલ છે ને તેટલું માહિતી પણ ઉપરથી મળી છે. હવે આ ફેક્ટરી જે છે હવે આ લીગલ છે ખરી? કારણ કે આ પણ એક તેવી જ રીતે એક ખુલ્લા ખેતરમાં છે તે ચાલુ કરી દેવામાં આવી છે. ખરેખર શું કોઈ એવા એકમો કે એવા કોઈ નિયમો હોતા જ નથી કે આવી રીતે ફેક્ટરી છે કોઈ પણ શરૂ કરી શકે છે? કોઈ પણ લોકો આવી રીતે એક્સપ્લોઝિવ છે તે પોતાની પાસે રાખી શકે છે? કોઈ પણ લોકો જે તે આવી નાની નાની કુટીરો બનાવીને 300-500માં લોકોને લાવીને ત્યારબાદ આવી રીતની કામગીરી છે તો તેમની પાસે કરાવી શકે છે? આ સવાલો છે તે વારંવાર તંત્ર સામે થઈ રહ્યા છે. વારંવાર કાલથી લઈને આજ સુધી આ સવાલો થયા છે ને અગાઉ પણ થયા છે. પછી તે બાપુનગરની ઘટના હોય, પછી તે ડીસાની ઘટના હોય કે પછી તે રામોલની ઘટના હોય, તમામ વખતે આવા સવાલો ઊભા થયા છે ને તમામ વખતે એકબીજાની ઉપર ખાલી ઢોળવામાં આવે છે. કોઈ કંઈ જવાબ આપતું નથી, માત્ર ને માત્ર છે તે વાતો કરે છે. અને અડધી રાત્રે આવી રીતે તપાસ કરવાનું કારણ શું? એએમસી હજી સુધી તેમના દ્વારા આ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કે જો ખરેખર આ ગેરકાયદેસર નથી, જો આમાં કોઈ વાંક જ નથી, જો આ ફેક્ટરી બધી રીતે ઓકે જ છે, તો પછી મોડી રાત્રે આવી રીતે ચોરી છુપેથી અહીંયા આવીને આવી રીતે તાળું તોડીને ત્યારબાદ તપાસ કરવાનું કારણ શું? શું આ વ્યક્તિ અહીંયા ન હતો? શું જેની ફેક્ટરી હતી અહીંયા હાજર ન હતા? તે તેમને ચાવી નહોતા આપી શકતા? અંદર જઈને આવી રીતે એક્સપ્લોઝિવના જે મોટાને મોટા કોથળા ભરેલા છે તે બહાર ફેંકવાનું કારણ શું? એવી તો કેવી તપાસ અહીંયા ચાલતી હતી કે આવી રીતે આ તમામ જેટલા પણ જથ્થો હતો એ ફેંકી દે. હું ફરીવાર આપને બતાવું કે આ આખો જે જથ્થો છે તે ક્યાં સુધી આ લોકોએ ફેંકેલો છે. આ રૂમ છે તેનાથી 10-20 મીટર 30 મીટર સુધી લાંબાને લાંબા તેમને ફેંકેલા છે. એટલે તપાસ જે ચાલતી હતી એ એટલી જબરદસ્ત રીતે ચાલતી હતી કે તેમને કોઈ ધ્યાન જ નહોતું આપ્યું કે આ જ્યાં ફેંકાઈ રહ્યું છે કે જ્યાં પડી રહ્યું છે તે ખરેખર શું છે, ક્યાં છે, આ કોથળા છે અહીંયા લાવી દેવામાં આવે ત્યાં સુધી કોઈનું ધ્યાન જ ના પડ્યું આના ઉપર કે આ કેમનું અહીંયા સુધી આવી ગયું. એટલે આ તમામ જે મટીરિયલ છે તે ફટાકડામાં ઉપયોગ થતું મટીરિયલ છે, ફટાકડા બનાવતી વખતે ઉપયોગ થતું મટીરિયલ છે. તો આમાં જો કોઈ બ્લાસ્ટ થાય, આમાં જો આગ લાગે તો તેમાં કોઈનો જીવ હોમાય તો ત્યારની રાહ છે તે જોવામાં આવી રહી છે. સવાલ અહીંયા વારંવાર એકને એક થઈ રહ્યો છે, સવાલ અહીંયા વારંવાર એકને એક ઊભા થઈ રહ્યા છે કે આવી આ આખાને આખા જે ડબ્બાઓ છે જે આપણે અગાઉ પણ મેં બતાવ્યા, આ અહીંયા લાવવાના કારણ શું? આપ જુઓ છો આ અહીંયા એલ્યુમિનિયમ પાવડર અહીંયા લખેલું છે અને આ 40 કિલોનો તો ખાલી આ એક જ છે ટીપણું છે તે 40 કિલોનું છે. એટલે મહત્ત્વનું છે કે આ જેટલા પણ અહીંયા વિવિધ 40 કિલોના નહીં તો 3 થી 4 જેટલા અહીં આવી રીતના ટીપણા છે તે જોવા મળી રહ્યા છે. અને તે રાતોરાત એએમસી આવીને જે રૂમ છે તેની બહાર આ ફેંકી દેવામાં આવ્યા. એટલે ખરેખર આ જે કામગીરી થઈ તે રાતોરાત કેમ થઈ? દિવસ દરમિયાન કેમ નહીં? રાતોરાત કરવામાં આવી તો તેના ફોટા વિડીયો સામે કેમ નથી મૂકવામાં આવતા? આમ તો રીલ છે તો તુરંત ચડાવી દેવામાં આવતી હોય છે, કામગીરીની રીલો છે તો તરત જ તે તેમના જે ઓફિશિયલ પેજ છે તેમાં ચડી જતી હોય છે. તો આ કામગીરીની કેમ નહીં? આ કામગીરીમાં કોઈ તકલીફ હતી? અને તકલીફ હતી તો પછી અત્યાર સુધી તમે ક્યાં હતા? તંત્રને હવે તંત્ર જાગી ગયું અચાનક અને તંત્ર અહીંયા પહોંચી ગયું. આપ જુઓ આ આખી જે મિલાવટ કરવાનું જેટલા પણ અહીંયા સામાન છે તે અહીંયા પડ્યા છે હાલમાં. અને આ બાજુમાં જે સુકવણી કરવાના ને તેના જે લોખંડના અને તેના જે આખા સ્ટેન્ડો છે તે પણ અહીંયા પડ્યા છે. એટલે જે સવાલો થાય છે અને હજી તો આવી કેટલી અઢળકો ફેક્ટરીઓ આવી ચાલતી હશે કે જેની કોઈને ખ્યાલ નથી ને જે ખૂણે ખાંચરે આમ ચાલે છે. અને આજ નહીં તો કાલ ઘટના થશે અને ત્યારે અચાનક એએમસી જાગશે.
તંત્ર અચાનક જાગશે અને તંત્ર પછી એમ કહે છે કે હા અમે અમારું ધ્યાન હતું પણ અમે બેદરકારી છે એમની સામે કડકમાં કડક પગલાં લઈશું. આ જુઓ, આ હજી એક ખૂણામાં નાનકડું અમથું એક રૂમ જેવું બનાવ્યું છે, તે આપણે જવાનો પ્રયત્ન કરીશું. ફટાકડા અને દારૂખાનું ચારે તરફ દેખાઈ રહ્યું છે. આપ હાલમાં જુઓ, આ જે રૂમ છે તે રૂમની અંદર પણ સેમ એવી જ રીતે અલગ અલગ પ્રકારના આખા એક્સપ્લોઝિવ છે તે અહીંયા પડ્યા છે. જો હવે આ જુઓ, આ શું છે? ફટાકડામાં જે આગળના ભાગે જે વાટ હોય છે, જે બ્લેક કલરની, કે જે આપણે સળગાયા બાદ જે ફટાકડો છે તેને ફેંકી દઈએ છીએ ને પછી તે ફૂટે છે. જો અઢળક પ્રમાણમાં સુકાઈ રહી છે અહીંયા, અઢળક, જેનો કોઈ જથ્થો આમ જુઓ, આ કટિંગ કરીને જે મૂકેલી છે તે આપણે બતાવું. એટલે આ જે અહીંયા જથ્થો પડ્યો છે, જેમનો તેમ મન ફાવે તેમ અહીંયા બધું બની રહ્યું છે. મન ફાવે તેમ કોઈ કંઈ જોતું નથી, કોઈ કંઈ તપાસ કરતું નથી. જુઓ, આ ફટાકડા, આ હવામાં જઈને ફોડવાના ફટાકડા બનાવતા ગેરકાયદેસર ફેક્ટરીઓ છે તો બધે ચાલી રહી છે અને ફેક્ટરીઓના લીધે લોકોના જીવ છે તો હોમાય છે. આ આપ જો, આ કાળા કલરનું જે આ દારૂખાનું જે છે પડ્યું છે અહીંયા મોટા પ્રમાણમાં. એટલે વાત ખાલી એટલી જ છે કે તમામ જગ્યા પર જે પ્રમાણેની આ ઘટના બની છે, આ આજુબાજુની તમામ જગ્યા પર આવું ને આવું છે તો ચાલે જ છે, પરંતુ કોઈને ધ્યાન જ નથી આપવું. માત્ર જ્યારે ઘટના બને ત્યારે લોકોને બધું યાદ આવે છે, ત્યારે તંત્ર છે તે જાગે છે. અને આ આગળ નામ પણ લખ્યું છે અહીંયા, આખું આ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર સાથે પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મમતાબેન સુનિલકુમાર અગ્રવાલ, ફાયર સેફટી પ્લાન આખો અહીંયા મૂકેલો છે. હવે આ ફેક્ટરી ખરેખર કેટલી યોગ્ય છે કે નહીં, અને જો યોગ્ય છે તો એના માપદંડો શું, અને જો યોગ્ય જ છે તો રાત્રિના સમયે આવીને તાળું તોડીને તપાસ કરવાનું કારણ જ શું? સવાલ અહીંયા એ જ ઊભો થાય છે કે જો બધું જ યોગ્ય છે, જો ફેક્ટરી યોગ્ય છે, કાયદેસર રીતે તમામ વસ્તુ કરવામાં આવી છે, તો મોડી રાત્રે અહીંયા આવીને તપાસ કરવાનું કારણ શું? શું વહેલી સવારે નહોતા આવી શકતા તંત્રના અધિકારીઓ? મોડી રાત્રે કોઈ અહીંયા કંઈ મળી આવવાનું હતું તેમને? આપ જુઓ અહીંયા કેટલા ફટાકડાઓ અહીંયા પડ્યા છે. છોકરાઓ નાના ફટાકડાઓ હર્ષો ઉલ્લાસથી આનંદ માણવા માટે જે તે સમયે ફોડતા હોય, પરંતુ અહીંયા એ ફટાકડાઓએ જ તે 9 લોકોના જીવ છે તો હોમી લીધા છે. આપ જોતા હશો અહીંયા પણ એક આ નાનું શેલ્ટર જેવું બનાવવામાં આવ્યું છે કે જ્યાં કદાચ નાના જે જી મિહિર, આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાઈ ગયા છે. જીગર, આ કોઈ નાની મોટી ભૂલ નથી, આ ગંભીર અને મોટી બેદરકારી છે, કારણ કે અહીંયા અનેક લોકોના મોત થયા છે, અનેક લોકો છે જે હોસ્પિટલમાં હજુ પણ સારવાર હેઠળ છે અને તંત્ર દ્વારા ક્યાંક ભીનું સંકેલવામાં આવી રહ્યું છે તેમ લાગી રહ્યું છે. બિલકુલ જિંકલ, તસવીરો જે મિહિર અત્યારે બતાવી રહ્યા હતા ટીવી સ્ક્રીન પર, એ તસવીરો જ કઈ બતાવે છે કે કેટલી ગંભીર બેદરકારી અહીં રાખવામાં આવી રહી છે. અને આ એ પુરાવા છે, જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં આપણી ટીમ અને આપણા સહયોગી મિહિર ત્યાં પહોંચ્યા અને જે તસવીરો એમણે કેમેરામાં કેપ્ચર કરી, એ કેપ્ચર કરેલી તસવીરો પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે ડિટેલ જે મળી એ પ્રકારે જે જગ્યાએ આ ફેક્ટરી હતી એની આસપાસ 40 થી 50 જેટલી કારખાના આ જે ફટાકડાના છે એ ધમધમી રહ્યા છે અને વહેલી સવારથી આપણે એ જ મુહિમ ઉપાડી છે. અને બીજું આપણે એ કહીશું કે આસપાસના વિસ્તારોમાં જે લોકો રહે છે એ લોકોની આસપાસ જો આવી ફટાકડાની ફેક્ટરીઓ ધમધમતી હોય, ગેરકાયદે ચાલતી હોય, સત્તાધીશોને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ના થઈ હોય, પોલીસને જાણ કર્યા હોય છતાં કોઈ પગલાં ભરાયા ના હોય, સત્તાધીશો સુધી આ વાત પહોંચાડી હોય છતાં તેમણે નજરઅંદાજ કરી હોય, તો ટીવી સ્ક્રીન પર એક નંબર આપણે ફ્લેશ કરી રહ્યા છે. એ નંબર પર ફોન કરે, એ નંબર પર ફોન કરશો, અમે તમારી વાત તંત્ર સુધી પહોંચાડીશું. જવાબદાર અધિકારીઓ સુધી અમારી ટીમ જશે, જવાબદાર અધિકારીઓને આપના સવાલો પૂછીશું અને કહીશું કે જે થઈ રહ્યું છે તદ્દન ખોટું અને લોકોના જીવ સાથે ચેડા કરવાનું સમાન છે. કારણ કે તમે જુઓ કે 9 જેટલા લોકો જ્યારે મોતને ભેટતા હોય, અને મિહિર સતત વહેલી સવારથી જે કવરેજ કરી રહ્યા છે. મિહિર, આપને એક પ્રશ્ન એ કે જે જગ્યાએ તમે પહોંચ્યા છો ત્યાં આસપાસ 40 થી 50 જેટલી ફેક્ટરીઓ પણ ધમધમતી હતી. એક ફેક્ટરીના નાકા સુધી આપણે પહોંચ્યા, એ ફેક્ટરીઓની અંદર પહોંચ્યા અને જે તસવીરો કેમેરામાં કેદ કરી. શું આ ઘટના પછી આ આસપાસના જેટલા પણ જે ફેક્ટરીઓ ધમધમતી હતી એ માલિકો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો? શું તમામ એ
જે ફેક્ટરીઓ છે એની એનઓસી છે નિયમ અનુસાર, એના નોર્મ્સ અનુસાર શું એ સત્તાધીશો પાસેથી પરવાનગી લેવામાં આવી છે? જો પરવાનગી લીધી હતી તો એના કોઈ દસ્તાવેજો છે કે નહીં? આ કોઈ વિગતો આપને પ્રાપ્ત થઈ કે પછી બધી જ ફેક્ટરી જેમ આ ફેક્ટરી ધમધમતી હતી ગેરકાયદે રીતે એ જ રીતે આ ફેક્ટરી ધમધમે છે? મિહિર? બિલકુલ જીગર, તમારો જે સવાલ છે તે ગતરોજ પણ આ જ સવાલ છે તે તંત્રના જે અધિકારીઓ છે તેમને પૂછવામાં આવ્યો હતો ને ગતરોજ પણ એવા જ ગોળ જે ઘુમાવાવાળા જવાબો હોય કે અમને ખ્યાલ આવી ગયો છે, અમે તાત્કાલિક એક્શન લઈશું, અમે ઘટનામાં આવ્યા એટલે અમને હવે ખ્યાલ આવ્યો છે કે અહીંયા આવી રીતે ચાલતું હતું. તો શું ખરેખર જ્યારે ચાલતું હતું ત્યારે આપને કોઈ બાબતનો ખ્યાલ જ ન હતો? 12 વર્ષ પહેલાં અહીંયા બ્લાસ્ટ થયો હતો, 12 વર્ષ પછી ફરીવાર બ્લાસ્ટ થયો છે. વર્ષોથી કોઈ જગ્યા પર કોઈ આવી રીતે ગેરકાયદેસર રીતે આટલું બધું જે નાઇટ્રેટ હતું, પોટેશિયમ નાઇટ્રેટ હતું, 200 કિલો જેટલું હતું. જો અત્યારે ત્યાં બ્લાસ્ટ થાય તો આજુબાજુમાં રહેતા લોકો છે, ગતરોજ જે આ બ્લાસ્ટ થયો હતો તેમાં પણ લોકો એવું કહેતા હતા કે જમીન છે તે ધ્રુજી ઉઠી હતી. તો આ બ્લાસ્ટ છે તે કેવો થયો હશે તે ખાલી તમે વિચારી શકો કે કેવી તકલીફ છે જે તે સમયે ત્યાં જે લોકો હશે તેમને પડી હશે. લોકોના શરીર 95% સુધી જે દાઝી ગયા છે, તેમને જીવવાની ઈચ્છા નથી થઈ રહી. એક 300-500 રૂપિયાની મજૂરીમાં તમે ગેરકાયદેસર રીતે તમારા હજારો લાખો રૂપિયાની તમારા લાલચમાં તમે લોકોના જીવ છે તે હોમી લ્યો છો. અને આ જગ્યા પર તમે જે વાત કરી કે પરવાનગી એનઓસી જે છે, હવે અહીં બહારના ભાગમાં તેમના દ્વારા આવી રીતના પોસ્ટરો તો મારવામાં આવ્યા છે કે પોલીસ અને ફાયર ને એમ્બ્યુલન્સના તમામ જે નંબરો છે તે છાપવામાં આવ્યા છે, જે નામ છે ફાયર પ્લાનનું તે લખવામાં આવ્યું છે. તમને ફરી એકવાર તે બતાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ ખરેખર એક જગ્યા જ્યાં આવી રીતે ફટાકડાની ફેક્ટરીઓ ચાલે તે જગ્યા ખરેખર તેમાં કયા કયા માપદંડો હોય છે તે છે ખરી? આપ જુઓ, આખું આ પોસ્ટર જુઓ, અહીંયા લગાડવામાં આવ્યું છે મમતાબેન સુનિલકુમાર અગ્રવાલ ફાયર સેફટી પ્લાન. આખો ફાયર સેફટી પ્લાન જે તે સમયે અહીંયા લેવામાં આવ્યો હશે. તો શું ફાયરના અધિકારીઓને આ બાબતની ખ્યાલ હતી કે આવી રીતે ફેક્ટરીની બાજુમાં જ તે પોતાનું રહેણાંક રાખીને બેઠા છે? કે પછી ટીમને કહીશું કે પૂર્વ ફાયર ઓફિસરને ફોન લાઈન પર જોડે અથવા તો વર્તમાન ફાયર ઓફિસરને ફોન લાઈન પર જોડે શું એમણે આ પ્રકારની કોઈ પરવાનગી જે તે સમયે આપવામાં આવતી હતી અથવા તો આપવામાં આવે તો તેના નિયમો કયા પ્રકારના છે? અમદાવાદની અંદર જેટલી પણ ફેક્ટરીઓ ધમધમે છે શું એની કોઈ એનઓસી ફાયર વિભાગ પાસેથી કોઈ લેવામાં આવી છે ખરા? પૂર્વ ફાયર ઓફિસર હોય તો પણ અને કોઈ વર્તમાન ફાયર ઓફિસર આપણી સાથે વાતચીત કરવા અત્યારે ફોન લાઈન પર જોડાઈ શકે તો એમને પણ ફોન લગાવવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ કે આખરે આખી પ્રોસેસ કયા પ્રકારની હોય છે. શું જેટલા પણ માલિકો હોય છે એમે એ લોકો આ નિયમો અનુસાર પોતાની ફેક્ટરીઓ ધમધમતા હોય છે અથવા તો પછી ગેરકાયદે રીતે આખો વેપલો ચાલતો હોય છે? કારણ કે જે મેહુલ ડોડિયા છે એ કેસની અંદર તમે જુઓ કે એકબીજા સાથે રૂપિયાની વાત થઈ રહી છે, એકબીજા સાથે કનેક્શનની વાત થઈ રહી છે, પણ પરવાનગીના નામે ઝીરો છે. જે વસ્તુને પહેલા ધ્યાનમાં લેવામાં આવી હતી છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તો પછી કેવા પ્રકારના આ ઘટકડા ચાલતા હોય છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું કે અહીંના સ્થાનિક ધારાસભ્યને પણ સવાલ કરીએ કે સાહેબ તમને પણ જો આ બાબતે કોઈ જાણ સ્થાનિકે કરી હતી તો તમે શા માટે કોઈ પગલાં ન લીધા? બીજું કે આખા ઘટનાક્રમની અંદર સૌથી મોટી જવાબદારી કે જે અધિકારીઓને પરવાનગી આપવાની હોય એ અધિકારીઓ સામે પણ સવાલ ઉઠે છે. કારણ કે જે લોકોએ પરવાનગી નથી આપી છતાં તેમની રહેમ નજર હેઠળ અથવા તો તેમના ઘરે હપ્તા જતા હશે અથવા તો તેમના ઘરે રૂપિયાના થેલા ભરીને જતા હશે એટલા માટે મૌન ધારણ કરીને બેઠા છે. એટલે આવા તમામ એ અધિકારીઓ છે જે સત્તાધીશો છે એમને સવાલ કરે અને એ સવાલની આધારે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે ઘટના ઘટી છે એની અંદર જવાબદાર લોકો છે તો કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવશે? શું કાયદો આની અંદર કોઈ કડક એવા નિયમો છે અથવા તો કલમો એડ કરીને જવાબદાર સામે પગલાં લેવામાં આવશે કે નહીં? એટલા જ માટે આપણી સાથે જો કોઈ પૂર્વ ફાયર ઓફિસર અથવા તો વર્તમાન ફાયર ઓફિસર જો આપણી સાથે જોડાય તો એમને આપણે સવાલ મિહિર કરી શકીએ. બીજી અપડેટ મિહિર આપણી પાસેથી એ સમજવું છે કે જે ફેક્ટરીની અંદર જે માલસામાન હતો એ માલસામાનની આખી ડિલિવરી ક્યાંથી ક્યાં થતી હતી, કઈ જગ્યાએ આખો આ માલ પહોંચાડવામાં આવતો હતો, ક્યાંથી એનો જે બેઝિક જે માલ છે એ ક્યાંથી આવતો હતો, એ વિગતો કોઈ મળી છે આપને? સવાલો જીગર ત્યારે આપણે કરી શકીએ જ્યારે અહીંયા કોઈ હાજર હોય, પણ અહીંયા આ આખી ફેક્ટરીને રેલમ છેલમ મૂકીને લોકો છે એનાથી જતા રહ્યા છે. રાત્રિએ જ્યારે અહીંયા તપાસ થઈ
ત્યારથી લઈને અત્યારે અહીંયા કોઈ હાજર જ નથી. માત્ર અહીંયા 4 થી 5 જે શ્વાન છે તે તેમના રાખેલા છે જે અહીંયા બેઠેલા છે. બાકી અહીંયા કોઈ લોકો હાલમાં ઉપસ્થિત જ નથી. આ ઘટના બની એટલે તુરંત અહીંથી તે છટકી ગયા. હવે સવાલ અહીં એ થાય કે જો ખરેખર આ કાયદેસર છે, જો તેમની પાસે પરમિશન છે, તેમની પાસે જો NOC છે, જો બધું જ ઓકે છે, તો તે હાજર કેમ નથી? તેમનું ઘર અહીંયા છે. અહીંયા બધી રીતના એવા દ્રશ્યો જોવા મળે છે કે તે લોકો છે જે અહીંયા રહેતા હશે તે આજકાલમાં તે લોકો પોતે અહીંથી નીકળ્યા છે. કારણ કે અહીંયા અમુક કપડાં છે તે પણ અહીંયા સુકાઈ રહ્યા છે કે જે કદાચ કાલ સાંજે જ અહીંયા તે લોકોએ સૂકવ્યા હશે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે જો કાલ સુધી તે અહીંયા હતા તો આજે અચાનક અહીંથી કેમ નીકળી જવું પડ્યું? સવાલ એ છે. અહીં આપ જુઓ, હું તમને એક દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ, કેમેરામેનને કહીશ કે એવી રીતે એ આપને દ્રશ્ય બતાવે કે આ જે મકાન છે. હવે સમજો કે અહીંયા છે ને આ મકાન છે. આ મકાનમાં તે લોકો રહેતા હતા. તેની બાજુમાં પડ્યું છે આ ભૂસું, અને આ ભૂસાની એક જ દિવાલની બાજુમાં દારૂખાનોનો આખો જથ્થો. એટલે જો કદાચ અહીં આગ કે બ્લાસ્ટ આગ લાગે કે બ્લાસ્ટ થાય તો સૌ પ્રથમ તો આ ભૂસામાં જ આગ લાગશે. અને આ ભૂસામાં આગ લાગીને આજુબાજુમાં જેટલા પણ પશુ પ્રાણીઓ છે, જેટલા પણ લોકો અહીંયા કામ કરતા હશે, તે તમામને સૌ પ્રથમ છે તે અસર થશે. આપ જુઓ, આ જે પાટિયું છે તે મારી દેવામાં આવ્યું છે અને સામે લોક છે તેની પણ એક આગળિયો આપણે કહી શકીએ તે બહાર મારવામાં આવ્યો છે. અહીં આ તમામ જગ્યા પર આખા ખેતરમાં જે આખું ઊભું કરવામાં આવ્યું છે અને રાતોરાત AMCએ જે કામગીરી કરી છે, જે સરાહનીય કામગીરી, જે તેમની પાસેથી અપેક્ષા રોજિંદા દિવસોમાં હોય છે પણ જે ઘટના બાદ જ થતી હોય છે, તે કામગીરીને લઈને હવે અહીં સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. આપ જુઓ, આ બીજો એક પ્રશ્ન ઊભો થાય કે ફટાકડા આ જે બ્લાસ્ટ કેસમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. એક મેહુલ ડોડિયા જે કારખાનાનો સંચાલક અને મુખ્ય આરોપી છે. બીજું છે રમીલાબેન ડોડિયા જે મેહુલના માતા છે, જે પણ ઈજાગ્રસ્ત થયા. ત્રીજું નામ છે સાદિક સૈયદ, કારખાનામાં ભાગીદાર છે. તો પછી ચોથું નામ કોનું છે? એ વ્યક્તિ કોણ છે જે સંડોવણી આખા ઘટનાક્રમની અંદર? એની કોઈ વિગતો મળી? કારણ કે અત્યાર સુધીમાં 4 લોકોની જે અટકાયત કરવામાં આવી છે એમાં રમીલાબેન ડોડિયા, પવન અગ્રવાલ, મેહુલનો મદદ કરનાર વ્યક્તિ છે સંતોષ સોલંકી જે મેહુલને મદદ કરનાર વ્યક્તિ છે, સાદિક સૈયદ કારખાનાનો ભાગીદાર, રમીલાબેન ડોડિયા મેહુલની માતા છે. તો પછી ચોથો એ વ્યક્તિ કોણ છે એ વિગતો મળી રહી છે. તેમાં 3 વ્યક્તિના આપે નામ આપ્યા કે મેહુલ ડોડિયા, રમીલાબેન અને જે સૈયદ છે તે. એટલે આમાં ચોથા વ્યક્તિમાં કોઈ એક વ્યક્તિનું નામ નથી આપ્યું, પરંતુ ચોથા વ્યક્તિમાં એવી રીતનું વિવરણ છે તે કરેલું છે કે આની સાથે જોડાયેલી તમામ વ્યક્તિ, એટલે કે એ ચોથો વ્યક્તિ કોઈ પણ હોઈ શકે. તે પછી પવન અગ્રવાલ પણ હોઈ શકે, તે સંતોષ પણ હોઈ શકે, કે પછી તે આનો અન્ય કોઈ ભાગીદાર પણ હોઈ શકે. પરંતુ અત્યારે જે અટકાયત કરવામાં આવી છે તે જે કાલે મેહુલે જે વાત કરી, તે મેહુલે વાત કરી ત્યારબાદ તુરંત તે આ લોકોની અટકાયત કરવામાં આવી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે વાત ખરેખર મેહુલે શું કરી. કારણ કે ક્યાંક ને ક્યાંક પૈસાની લેવડ દેવડની વાત છે તે પણ અહીંયા એક ઊભી આવે છે અને ક્યાંક ને ક્યાંક તે પોતે ફરાર થવા માંગતો હોય તે માટે પણ તેણે આ લોકો સાથે વાતચીત કરી હોય તેવું પણ અત્યારે અનુમાન લગાવવામાં આવ્યું છે. કારણ કે પૂછપરછ છે તે અત્યારે તમામ લોકો સાથે કરવામાં આવી રહી છે. એટલે ચોથો વ્યક્તિ જે ફરિયાદ થઈ છે એ ચોથો વ્યક્તિ કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક 2, 3, 4 વ્યક્તિ હોઈ શકે છે. હવે અહીંયા કોણ તેના સૌથી નજીક અને આ કાંડમાં સૌથી મોટો ભાગીદાર હતો તે તમામની છે તે પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે. અને મહત્વનું છે કે તેમની સામે પણ આ ફરિયાદ છે તેમાં અન્ય નામો છે તે હજી જોડાઈ શકે છે. અને તેના જ કારણે ચોથું જે નામ છે કે જેમાં એવું લખવામાં આવ્યું છે કે આની સાથે જોડાયેલા એ તમામ, એટલા માટે જ આવી રીતનું લખાણ છે તે કરવામાં આવ્યું છે કે જેના કારણે તેમાં એ તમામને રામોલ પોલીસ છે તે જોડી શકે કે જે આ આખા કાંડ સાથે છે તે જોડાયેલો છે, કે જેના કારણે આ 9 લોકોની મોત છે જે નિપજી છે. હાલમાં આપ આ દ્રશ્યો જુઓ છો. આવા દ્રશ્યો કદાચ કાલે આ સમયે એ ફેક્ટરીમાં હશે કે જે ફેક્ટરીમાં કાલે બ્લાસ્ટ થયો, પરંતુ એ લોકોએ, એ યુવકે, એ યુવતીએ, એ બાળકે, એ વૃદ્ધે એવું નહીં વિચાર્યું હોય કે કદાચ બપોરે 3:30 વાગે. બિલકુલ મિહિર, આપની પાસે આવીશું. આપણી સાથે પૂર્વ ફાયર ઓફિસર રાજેશભાઈ ભટ્ટ જોડાયા છે. સરને સવાલ કરીશું કે સર, આખી આ ઘટનાની અંદર જે બેદરકારી સામે આવી છે, ખૂબ જ ગંભીર બેદરકારી. મારે આપની પાસેથી એક સીધી રીતે એ સમજવું છે કે આવી જેટલી ફેક્ટરીઓ ધમધમતી હોય
એને કયા પ્રકારના નિયમોનું એક તો પાલન કરવાનું હોય, જે કામદારો એ ફેક્ટરીની અંદર કામ કરતા હોય તેમને કેટલી તકેદારી જે તે માલિકે રાખવાની હોય, નિયમો સર શું કહે છે, અને આ ઘટના આપના મતે આપના અનુભવના આધારે કેટલી ગંભીર અને બેદરકારી આની અંદર કેટલી? બહુ મહત્વની બાબત છે કે આ ખૂબ જ ગંભીર છે, ચિંતાનો વિષય છે. 100% બેદરકારી સાથે થઈ રહેલી કાર્યવાહી છે. સવાલ એ છે કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા આ જગ્યાનો પ્લાન, તમારે કન્સ્ટ્રક્શનનો પ્લાન સ્થાનિક પ્રશાસન પાસે મંજૂર કરાવવાનો હોય છે. જોડે જોડે જે પ્લાન મંજૂર થાય છે એ પ્લાનમાં પેસો એટલે એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ દ્વારા કેટલો જથ્થો તમને મંજૂર કરવામાં આવે છે આ બધા ફટાકડા બનાવવાની પ્રવૃત્તિ કરવા માટે, જે તમારે એલ્યુમિનિયમ પાવડર, પોટેશિયમ નાઇટ્રેટ, ફોસ્ફરસ, આ બધી વાતોમાં જે તમારે મટીરિયલની જરૂર પડતી હોય એ જે જથ્થો સેન્કશન થતો હોય છે તમારો, એ આપણે જથ્થાને અનુરૂપ ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન ના સજેશન્સ અને પ્લાનિંગ ફાયર ડિપાર્ટમેન્ટ આપે છે. એ પ્રમાણે તમારે એનું આયોજન કરવાનું હોય છે. ફાયર ડિપાર્ટમેન્ટનું એનઓસી મળ્યા બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એનું આખરી લાયસન્સ આપવામાં આવે છે. આખરી લાયસન્સ મળ્યા બાદ જિલ્લા કલેક્ટર શ્રી આની વહીવટી મંજૂરી આપતા હોય છે અને આ પ્રકારની કાર્યવાહી કરવાની હોય છે. આ સમગ્ર વાસ્તવિક હકીકતની જોડે જે ફેક્ટરીના કામદારો હોય છે એ લોકોની વ્યક્તિગત સલામતી માટે જે વ્યવસ્થાના સૂચનો પેસોમાં અને ફાયરમાં કરવામાં આવ્યા છે એક્સપ્લોઝિવ એક્ટમાં અને ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન એક્ટમાં, એનું પણ આપણે તકેદારીપૂર્વક આયોજન કરવાનું હોય છે. નેલિંગ કે ત્યાં કોઈ પણ જાતનું સ્પાર્ક, એક્સટર્નલ સ્પાર્ક કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂથી મળે નહીં, એની સૌથી પહેલા તકેદારી રાખવાની હોય છે. લાઇટનિંગ એરેસ્ટર્સ મૂકવાના હોય છે, સ્પાર્ક એરેસ્ટર મૂકવાના હોય છે. તો આ બધી વાસ્તવિક હકીકત વચ્ચે જે પરિસ્થિતિ ત્યાં જે જોવા મળે છે એ તો ખુલ્લા ખેતરમાં છે, તો એ તો બધું આવું છે તો કોઈ વિષય જ નથી આવતો. એટલે ગંભીર બેદરકારી છે, ચિંતાનો વિષય છે અને મારા વ્યક્તિગત અનુભવના આધારે કહું તો આ કોઈ કાળે ચલાવી શકાય નહીં. બિલકુલ સર. બીજો પ્રશ્ન એ કે વાચ ગામ એ આખું તમે જુઓ કે જે આખી ફેક્ટરીઓ બધી જ ખુલ્લેઆમ ખેતરોની અંદર ચાલતી રહી છે. આપ પણ વર્ષોથી એ વિસ્તારની અંદર જ્યારે આગની ઘટનાઓ અથવા તો બ્લાસ્ટ થયા હોય ત્યારે આપ પણ એ ઘટના સ્થળે પહોંચ્યા હો અને એ સમય દરમિયાન પણ આપે ઘણી બધી કાર્યવાહી કરી. આ ઘટનાની અંદર તમે જુઓ કે જે નોર્મ્સ છે એનું સરેઆમ ઉલ્લંઘન એક તો થઈ રહ્યું છે. એનઓસીની જ્યાં વાત હોય તો એ તો સવાલ જ ઉભો થતો નથી, કારણ કે આપે કહ્યું કે ખુલ્લેઆમ ખેતરો હોય, જેટલા આપણે નિયમો કહ્યા એ નિયમોનું એક પણ જગ્યાએ પાલન થતું નથી. આની અંદર કાર્યવાહી કયા પ્રકારની થવી જોઈએ, કારણ કે આ તો એક જગ્યાએ બ્લાસ્ટ થયો, એની આસપાસ બીજું અમારે સવારથી જે મિહિર મારા સંવાદદાતા છે સતત કવરેજ કરી રહ્યા છે, આસપાસ 40 થી 50 એવી ફેક્ટરીઓ નાની નાની ચાલી રહી છે જેની અંદર કોઈ નિયમોના ટંગાળા છે નહીં. સર, આ બહુ મહત્વની બાબત છે કે આમાં એક ને એક બે યુદ્ધા જેવો આપણે ત્યાં આગળ એકદમ સીધો હિસાબ છે કે જ્યાં સલામતીના નિયમોની અવગણના થતી હોય ત્યાં કોઈ પણ ભોગે આ પ્રકારની પ્રવૃત્તિ કરવા દેવાય નહીં, કાયમી ધોરણે બંધ કરવી પડે. અને ભૂતકાળના અનુભવો અને અત્યારની વર્તમાન પરિસ્થિતિ ને આપણે ધ્યાનમાં રાખીને એક ઉદાહરણરૂપ દાખલો બને એ રીતે ફાસ્ટ ટ્રેકમાં આ મેટર ચલાવી અને એવી દંડનીય જોગવાઈની કાર્યવાહી કરવી જોઈએ કે હવે બીજી વ્યક્તિ 100 વખત વિચાર કરે. અહીંયા બીજા ઓપ્શન સાથે કે બીજી સલામતી સાથે કરવા દેવાનો પ્રશ્ન વ્યક્તિગત રીતે હું નથી જોતો. બિલકુલ. બીજું સર કે આ પ્રકારની જયારે ઘટનાઓ થતી હોય, કારણ કે તમે જુઓ કે 9 લોકોના આખી આ ઘટનાની અંદર મોત થયા, જેમાં 3 બાળકો પણ હતા. આજે જયારે આ પ્રકારના બ્લાસ્ટ થતા હોય ત્યારે ફાયર વિભાગ માટે કેટલું કઠિન હોય આવી સ્થિતિની અંદર લોકોને સલામત રીતે બહાર કાઢવા, કારણ કે મોટાભાગની કિસ્સાઓની અંદર તો 80% જેટલા શરીર બળી ગયા હોય, ત્યારે આવા કિસ્સાઓની અંદર ફાયર વિભાગ માટે કેટલું કઠિન રહેતું હોય છે આવા ઓપરેશનને પાર પાડવાનું? આમાં ટેકનિકલ મેટર એવી છે કે આ ટાઈપની ઘટનામાં જયારે એક ફ્લેશબેક એક્સપ્લોઝન થાય તો ફ્લેશબેક એક્સપ્લોઝન જયારે થતું હોય છે ને ત્યારે તમને ત્યાં આગળ ફાયર પ્રોટેક્શનની એક્ટિવિટી કરવાનો સમય નથી મળતો. ફાયર સર્વિસ જયારે પહોંચે છે ત્યારે જે ધડાકા ભડાકા થવાના હોય એ બધું થઈ ગયું હોય છે. ત્યાં આગળ ગયા પછી જે સળગતી વસ્તુ છે એને માત્ર કુલિંગ કરવાની જ પ્રોસિજર કરવાની હોય છે. એટલે આ વાસ્તવિકતા વચ્ચે ફ્લેશબેક એક્સપ્લોઝન થાય એ બહુ ક્ષણિક સેકન્ડો માટે હોય અને ત્યાં આગળ ફાયર પ્રોટેક્શનના સાધનો પણ મૂકેલા હોય
તો એ ઓપરેટ કરવાનો પણ ટાઈમ ત્યાંના કામદારોને મળતો નથી. એટલે આ બધી પરિસ્થિતિમાં જ્યારે ફાયર ડિપાર્ટમેન્ટ જ્યારે પહોંચે તો એ લોકોએ ત્યાં આગળ જે બાકીનું બર્નિંગ મટીરિયલ હોય અને જે સળસતું હોય એને આપણે કુલિંગ કરવા સિવાય અને જે વિક્ટીમ હોય એને આગળની મેડિકલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલાઇઝ કરવાનું આયોજન કરવું પડતું હોય છે. બિલકુલ સર, છેલ્લો એક પ્રશ્ન, એક સામાન્ય નાગરિક તરીકે મારો આપને સીધો સવાલ એ, આ પૂર્વ ફાયર ઓફિસર રહી ચૂક્યા છો, પ્રશ્ન એ કે આવી ઘટનાની અંદર તમે જુઓ કે રાત્રે બધી જાણ હોવા છતાં સત્તાધીશો અંધારામાં આગ ઓલવવા માટે દોડ્યા. જો આ વસ્તુ એમના ધ્યાને હતી, જો અટકાવવામાં આવી હોત તો આપને લાગે છે કે આ આટલી જાનહાનિ ના થઈ શક્યું હોત? કારણ કે તમે જુઓ કે ટીમો દોડી એક સાથે રાત્રે અંધારાની અંદર, એટલે આમાં કોર્પોરેશનની ભૂલ અથવા તો સત્તાધીશોની ભૂલ આપને લાગે છે? ભૂલ કરતા મેઇન વસ્તુ છે કે જયારે તમે ફાયર લાયસન્સ જયારે તમે કેન્સલ કર્યું છે તો સવાલ એ છે કે સંકલનનો અભાવ છે. પોલીસ, ફાયર અને બીજા વહીવટી ડિપાર્ટમેન્ટોનું આંતરિક સંકલન હોવું જોઈએ કે એક ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરે, એની જાણ બીજાને કરવામાં આવે તો એ લોકો કાર્યવાહી કરતા હોય છે અને કાર્યવાહી કરી અને આવું પુનરાવર્તન ના થાય એની આપણે તકેદારી રાખે, જે અહીંયા આગળ કદાચ રહી નથી અને એના કારણે આ સંકલનના અભાવને કારણે આ ઘટના બની છે એવું કહી શકાય. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, આપનો આભાર. તો પૂર્વ ફાયર ઓફિસર રાજેશભાઈ ભટ્ટ હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે સંકલનનો અભાવ અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને જ્યારે સંકલન ન હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ વિકરાળ રૂપ ધારણ કરતી હોય છે અને અમદાવાદની અંદર જ્યારે આ બ્લાસ્ટ થયો એ જ એનું પરિણામ છે. સંકલનના અભાવના કારણે પસ્તાળ એ અધિકારીઓ પર ચોક્કસ પડવી જોઈએ. જે સત્તાધીશો છે એમની ઢીલી નીતિના કારણે આજે આ પ્રચંડ બ્લાસ્ટ થયો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. જો જવાબદારોએ જે તે સમયે યોગ્ય કાર્યવાહી કરી હોત તો આજે 9 લોકોના મોત ન થયા હોત. બિલકુલ જીગર, જોડાવા બદલ આપનો આભાર. તો આ ગંભીર બેદરકારી છે ને તેને જરા પણ સાકી લેવામાં નહીં આવે, કારણ કે આ માત્ર એક ઘટના નથી. આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. ભૂતકાળમાં પણ આવાર પણ આવી ફટાકડાની ફેક્ટરીઓમાં આ પ્રકારના બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. પણ સવાલ એ થાય છે કે આ પ્રકારે જે ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરીઓ ધમધમી રહી છે તે કોની રહેમ નજર હેઠળ ધમધમી રહી છે? કારણ કે આ પ્રકારની જે ફેક્ટરીઓ છે કોઈ પણ નીતિ નિયમોનું પાલન નથી કરતી, તેમની પાસે કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ નથી, કોઈ પણ પ્રકારના જે પાલન નથી કરતી, તેમ છતાં આ જે ફટાકડાની ફેક્ટરીઓ છે તે ધમધમી રહી છે. અને હજુ પણ આપના વિસ્તારમાં પણ આવી અનેક ફેક્ટરીઓ હશે કે જે આ પ્રકારે ગેરકાયદેસર રીતે ચાલતી હશે. તો ન્યૂઝ કેપિટલ બનશે આપનો અવાજ. ન્યૂઝ કેપિટલ ગુજરાતને કરો જાણ. ટીવી સ્ક્રીન પર આપ એક નંબર જોઈ રહ્યા છો, આ નંબર પર આપ અમને ફોન કરી શકો છો અને આ અંગેની માહિતી આપી શકો છો. ન્યૂઝ કેપિટલ આપનો આ જે વાત છે તે પહોંચાડશે. આ જે પૂર્વ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે વાત કરી, તેમનું કહેવું છે ફાયર, પોલીસ અને એએમસી વચ્ચે સંકલનનો અભાવ છે અને તેના કારણે જ આ પ્રકારની જે ઘટનાઓ છે તે બનતી હોય છે. તો ફાયર ઓફિસરે જે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી અને તેમાં તેમણે સંકલનનો અભાવ હોવાનું કહ્યું. પૂર્વ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું આ મોટું નિવેદન ન્યૂઝ કેપિટલ સામે આવ્યું છે. ફાયર, પોલીસ અને એએમસી આ ત્રણેય વચ્ચે સંકલનનો અભાવ છે અને તેના કારણે જ આ પ્રકારની ઘટના બનતી હોય છે. તો ફાયર, પોલીસ અને એએમસી વચ્ચે કોઈ પ્રકારનું સંકલન નથી, તેમ પૂર્વ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું કહેવું છે. ન્યૂઝ કેપિટલ સાથે તેમણે વાત કરી અને તેમણે આ મોટું નિવેદન આપ્યું. અને આ જ અંગે જોઈએ અમારો ખાસ અહેવાલ.